પણ વહેલી તકે આની અટક કરી અને પૂરું કરો એવી અમારી હાથ જોડીને વિનંતી છે। સલામ દોસ્તો, નમસ્કાર। આજે મારો એક સવાલ છે અને આ સવાલ ગુજરાત સરકારને છે। સવાલ છે કે શું મુસ્લિમ સમાજ ગુજરાતમાં સેકન્ડ ક્લાસ સિટીઝન છે? એમની કોઈ ગણના નથી, એમનો કોઈ અસ્તિત્વ નથી। આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે મોરબીની અંદર તારીખ 17/4/2024 ના રોજ એક યાત્રા નીકળે છે। જ્યારે આ યાત્રા મુસ્લિમ વિસ્તારની અંદરથી પસાર થઈ રહી છે ત્યારે દરગાહ ચોક ખાતે ગેબન શાહ પીરની દરગાહની સામે સંપૂર્ણ મુસ્લિમ વિસ્તારની અંદર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ, હિન્દુ અને મુસ્લિમ બંને વચ્ચે એકતા ભાઈચારામાં પલીતો ચપાઈ અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય આવી હરકત જાહેર માર્ગમાં કરવામાં આવી। એ યાત્રાની સાથે જે ડીજે હતું એ ડીજે નું સંગીત રોકવામાં આવ્યું અને માઇક્રોફોન હાથમાં લઈ અને એક મહિલાએ બેફામ રીતે ત્યાં નારા નાખવામાં આવ્યા અને આ નારા મુસ્લિમ સમાજની લાગણી સીધી લીટીમાં દુભાઈ એ રીતે હતા। ત્યાં બંદોબસ્તમાં હાજર રહેલા સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એ મહિલાને રોકવામાં આવે છે, એની પાસેથી માઇક લઈ લેવામાં આવે છે અને યાત્રા આગળ પસાર થાય છે। ત્યારબાદ આ મામલાની અંદર એફઆઈઆર દાખલ થાય છે અને એફઆઈઆર દાખલ થયા પછી આજે 12-13 દિવસ જેવો સમય વીતવા છતાં પણ એ મહિલાની અટક થતી નથી। એમને આગોતરા જામીન માટેની પ્રોસેસ કરે છે, નામદાર કોર્ટ એમના આગોતરા જામીન રદ કરે છે અને હજી સુધી એ મહિલાની ધરપકડ થઈ નથી। તો શું મુસ્લિમ સમાજને હર કોઈ મામલાની અંદર આરોપીઓની ધરપકડ માટે, એફઆઈઆરઓ માટે નામદાર હાઈકોર્ટ સમક્ષ જ જવાનું? નડિયાદની અંદર સેમ ટુ સેમ મામલો બન્યો હતો જેમાં નામદાર હાઈકોર્ટની ટકોર બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી। ગારિયાધાર તાલુકાનું ખોડવદરી ગામ છે, 9 વર્ષના બાળકની હત્યા થાય છે। એ એવીએમઓથી એ મૃતદેહ મળેલો છે કે જેમાં ફોન કરી અને જાણવા મળેલ છે કે ભાઈ આ જગ્યાએ લાશ છે, તેમ છતાં પોલીસથી હજી ગુનો ડિટેક્ટ નથી થતો। શું મુસ્લિમ સમુદાયને દરેક જગ્યાએ આવેદનપત્રો લઈને ઉભા રહેવાના, દરેક વખતે નામદાર હાઈકોર્ટ સમક્ષ જવાનું, દરેક વખતે તમારી પાસે હાજીજી કરવાની, દરેક વખતે ટ્વીટ કરવાના, દરેક વખતે રજૂઆતો કરવાની અને દરેક વખતે ક્યાંય પણ જો રજૂઆત કરવા જાય તો પણ મુસ્લિમ સમુદાયના યુવાનો છે એની સાથે તમારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તરત એનાથી બગડી જાય છે। મહેરબાની કરીને ગુજરાતના રાજ્યના ગૃહમંત્રી શ્રીને મારી વિનંતી છે કે જે રીતે મુસ્લિમ સમુદાયના કોઈ વ્યક્તિ કઈ પણ બોલે છે અને જે રીતે તમામ એજન્સીઓ કામે લાગી જાય છે અને લઈ આવે છે, અમે તો એની પણ સરાહના કરી છે, ત્યારે પણ કોઈ મુસ્લિમ સમુદાયના વ્યક્તિએ કદાચ કોઈ ગુનો કર્યો હોય, પોલીસે સારી કામગીરી કરી હોય તો ટીવી ચેનલોની અંદર પણ અમે એની સરાહના કરી છે ગુજરાત પોલીસની। તો એ બહાદુર ગુજરાત પોલીસને આજે મારી નમ્ર વિનંતી છે કે આ મોરબીની અંદર આ બેન જે બફાટ કરી ગયા છે, આ બેફામ બોલી ગયા છે અને મુસ્લિમ સમાજ તમારી રાહ જોઈને બેઠો છે કે તમે જો એની ધરપકડ કરો તો અમને કાયદો અને વ્યવસ્થા જેવી અસ્તિત્વ ગુજરાતની અંદર છે એવી અમને જે સંતોષ થાય એવી આપની સમક્ષ ગુજરાત પોલીસ સમક્ષ વિનંતી છે। તુરંત ધરપકડ આ મામલાની અંદર આરોપીની થાય એવી અમારી વિનંતી છે। અમે કોઈ અલ્ટિમેટમ આપવામાં માંગતા નથી। આપ જે પગાર લ્યો છો એ લોકોના ટેક્સના પૈસાનો પગાર છે ને એ ટેક્સ અમે પણ ક્યાંક આપીએ છીએ, એટલે મહેરબાની કરી અને આ આરોપી છે એને અટક કરીને આ મામલાને પૂરો કરો, કારણ કે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજની લાગણી દુભાણી છે। તમામ મુસ્લિમ સમાજના લોકો એકબીજા ચર્ચા કરી રહ્યા છે, સમાજના આગેવાનોને રોજના 200 ફોન આવ્યો છે કે આ મામલામાં ધરપકડ નથી થઈ, ધરપકડ નથી થઈ, ધરપકડ નથી થઈ। એટલે આ બાહ્યશ્રીને મારે વિનંતી છે કે તમને ખબર જ હતી જે તે સમયે તમે જ્યારે માઇક એની પાસેથી જતી લીધી એ વ્યક્તિ પાસેથી, તમને ખબર જ હતી કે આરોપી છે તો એમની અટક શા માટે ન કરી, અને ન કરી તો કઈ નહીં, તમને મજા આવે ત્યારે તમે તારે કરજો, પણ વહેલી તકે આની અટક કરી અને પૂરું કરો એવી અમારી હાથ જોડીને વિનંતી છે। આ જ વાત સાથે આપના ભાઈનું સલામ।